ઓકે, ચાલો હવે ડિફરન્શિએશન પ્રોસેસની વાત કરીએ. એમાં આપણે એક કે બે લેક્ચર પછી હવે ડેરિવેટિવ ઉપર જવાનું છે. જે શું ડેરિવેટિવ થઈને અથવા એક્સમાં જે ચેન્જીસ કરવાથી જે ફંક્શનમાં શું ચેન્જ થઈને એનો રેટ ઓફ ચેન્જ આવે એ આપણે એ તરફ હવે જવાનું છે. પરંતુ હજી આપણે એક બે લેક્ચર ડિફરન્શિએશન ઉપર બનાવવાની ટ્રાય કરીએ અને સમજવાની ટ્રાય કરીએ. ઓકે, આજે આપણે અત્યાર સુધી આપણે ઘણા બધા ટાઈપના એમસીક્યુ જોયા છે. ઓબ્જેક્ટિવ ટાઈપ છે, ઇન્ટીજર ટાઈપ છે, મલ્ટિપલ કરેક્ટ આન્સર છે. એ જ રીતના જ લિંક બેઝ અથવા લિંક કોમ્પ્રિહેન્શન ટાઈપ જોઈએ. એટલે કે એક સવાલ હોય એની ઉપરથી તમને 2-3 સવાલ કમ્બાઈન પૂછેલા હોય અને 3 સવાલના અલગ અલગ માર્કમાં વિભાજન કરેલા હોય. ઓકે, એવું એડવાન્સમાં પૂછવાની શક્યતા રહી શકે છે. તો હવે આપણે એ ટાઈપના એમસીક્યુ જોવાના છે અને શું કહેવા માંગે છે સમજવાની ટ્રાય કરીએ. ઓકે, ડિફરન્શિએશન માટે જોઈએ. સવાલ મેં લખીને આવ્યો છું તમારી માટે. ઓકે, ચાલો શું રકમ કહેવા માંગે છે સમજીએ પહેલા. રિંગ કોમ્પ્રિહેન્શન ઓકે, રિંગ કોમ્પ્રિહેન્શન ટાઈપ એટલે કે ફકરા ટાઈપ. આપણે ગુજરાતીમાં જો ફકરા ટાઈપના એમસીક્યુ હોય, ફકરામાંથી બનાવેલા એ ટાઈપના એમસીક્યુ હોય. સવાલ જોઈએ શું કે given the continuous function y is equal to f of x, y is equal to f of x x નો સ્ક્વેર પ્લસ 10x પ્લસ 8. શું આપેલું છે? x નો સ્ક્વેર પ્લસ 10x પ્લસ 8 આ તમને આપેલું છે. ઓકે, x નો સ્ક્વેર પ્લસ 10x થોડું આપણે મોટા અક્ષર લખીએ જેથી તમને વધારે બતાય. ફંક્શન તમને આપેલું છે અહીં લખીએ તો મજા આવશે. y is equal to f of x. ઓકે, x નો સ્ક્વેર પ્લસ 10x પ્લસ 8. ઓકે, બીજું છે x નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c and x નો સ્ક્વેર પ્લસ 2x. x less than equal to -2, -2 less than x less than 0, x greater than equal to 0. ઓકે, આ તમને બધી કન્ડિશન આપેલી છે. where a is not equal to 0, a બરાબર 0 નથી. ઓકે, હવે એની રકમ હું અહીં જ પૂરી કરું છું. ઓકે, એટલે તમને પછી ક્વેશ્ચન મારે અહીં બનાવી શકાય તો અહીં પણ તમે બનાવી શકો, પણ અહીં સમજો એમ જ કરી આપણે અહીં આપણે બનાવી. સવાલ શું કે જોઈએ. if a line L touches the graph of y બરાબર f of x, y is equal to શું આપેલું છે? f of x at 3 point, then સવાલ આપેલા છે. ઓકે, પહેલો સવાલ કોમ્પ્રિહેન્શન ટાઈપ છે, એક કરતા વધારે સવાલ. then હું બધી રકમ આખી જોડે લખી નાખો એટલે તમને વધારે અને સમજાવતો જાય જેથી તમને સમજાય. the slope of a line L is equal to, okay, is equal to ઓપ્શન આપેલા છે તમને 1, 2, 4 and 5 અથવા 6 આપેલું. ઓકે, સોરી 6 આપેલું. સેકન્ડ વન આન્સર શું છે જોઈએ. the value of a plus b plus c, the value of a plus b plus c is equal to ઓપ્શન છે 5√2, b ઓપ્શન છે 5, c ઓપ્શન છે 6 and d ઓપ્શન છે 7. ઓકે, d ઓપ્શન તમને શું આપેલો છે? 7. and last one, if y is equal to f of x is differentiable. શું આપેલું? is differentiable at x is equal to 0, at x is equal to 0. x બરાબર 0 આગળ શું છે? વિકલનીય છે. ઓકે, then the value of
then the value of b is ઓપ્શન આપેલા છે તમને -1 b 2 and c 4 and d cannot be determinant. ઓકે, તો આ રીતના તમને રકમ આપેલી છે અને રકમ સમજવા જેવી છે. આખી રકમ બોર્ડમાં એટલે જ આપેલી છે. ઇન કેસ થોડા પ્રકાશના લીધે બતાય નહીં તો સમજવાની અને બોર્ડ છે એમાં ટ્રાય કરજો, કારણ કે આજ પ્રકાશ થોડો વધારે એવો છે. એટલે શું કીધું છે? ગિવન ધ કન્ટિન્યુઅસ ફંક્શન, જે આપેલું ફંક્શન છે, ઓકે, આપણે અહીં સોલ્વ કરશું. થોડો લાંબો એક્ઝામ્પલ હોય એટલે આપણે એક પાર્ટમાં સોલ્વ કરશું. શું કહે છે તમને હવે જો સમજો કે ગિવન ફંક્શન છે કન્ટિન્યુઅસ છે. y ઇઝ ઇક્વલ ટુ કોઈ વક્ર આપેલો છે, એટલે કર્વ આપેલો છે તમને f of x, x2 plus 10x plus 8, x less than equal to -2, x2 plus bx plus c, જ્યાં a b c એ અનનોન કોઈ આપેલા છે. ઓકે, -2 less than x less than 0, x2 plus 2x x greater than equal to 0 આપેલું છે. ઓકે, if a line l touches the graph of y બરાબર f of x, આ એક લાઈન છે l, ઈ જે ગ્રાફ છે તમારો f of x, કોઈ પણ ટાઈપનો ગ્રાફ હોય, મોસ્ટ ઓફ ધી સ્ક્વેર છે એટલે કે પેરાબોલા ટાઈપનો હશે, એટલે પરવલય ટાઈપનો હશે, એને 3 પોઈન્ટ આગળ શું કરે? ટચ કરે છે. ઓકે, ટચ ઇઝ 3 પોઈન્ટ આપે. ધેન પેલો સવાલ, ધ સ્લોપ ઓફ ધ લાઈન, જે ટચ કરે છે એ જે લાઈન છે એનો સ્લોપ ફાઇન્ડ આઉટ કરવાનો. સ્લોપ એટલે ધાર આપી ગઈ ને કે y2 minus y1 by x2 minus x1 is equal to, ઓપ્શન છે 1 2 4 and 6. સેકન્ડ વન છે ધ વેલ્યુ ઓફ a plus b plus c, a plus b plus c એટલે abc ફાઇન્ડ આઉટ કરો તો એનો ટોટલ આપેલો માગેલો છે. ઓકે, અને છેલ્લું છે if the y is equal to f of x is differentiable, ફંક્શન કેવું છે? ડિફરન્શિયેબલ હોય at x is equal to 0 આગળ, તો તમારે b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓપ્શન છે 1 2 4 and cannot be determined, અથવા એને શું કહી શકાય કે આપણે એ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકતા નથી, ડિટર્મિનેટ નથી, એટલે કે એનો આન્સર મળી શકે એમ નથી. ઓકે, હવે શું કહેવા માંગે છે કે ગિવન ફંક્શન છે કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ છે એટલે -2 આપેલી કન્ડિશન અને 0 આપેલી, તો એ બંને પોઈન્ટ આગળ કેવા હશે? કન્ટિન્યુઅસ હશે. ઇટ મીન્સ કે x બરાબર 0 for x is equal to 0. ગિવન ફંક્શન છે એ કેવું છે? કન્ટિન્યુઅસ છે. ઓકે, તો કન્ટિન્યુઅસ છે એટલે કે f of 0 પ્લસ અને f of 0 માઇનસ આગળ એ કેવું હશે? f of 0 પ્લસ is equal to f of 0 માઇનસ. બંને કેવા હશે? should be equal હોવા જોઈએ, એટલે કે બંને કેવા હશે? સમાન હશે એટ પોઈન્ટ આગળ પણ. ઓકે, તો 0 કરતા હાયર વેલ્યુ હોય ત્યારે ફંક્શન શું છે? x2 એટલે 0 નો વર્ગ પ્લસ 2 into 0, 0 0 પુટ કરી દે, એટલે લિમિટ ને એવું બધું મૂકીશ નહીં. તમને પણ ખ્યાલ છે, તમને ડાયરેક્ટ આવડે, કારણ કે બહુ મોટો સવાલ હોય એટલે સમજવામાં વાર લાગે અને તમને સમજવામાં 20-25 મિનિટ વહી જાય. ઓકે, એટલે હું સીધું ડાયરેક્ટ તમારો અહીં મૂકું. તો અહીં 0 મૂક્યું ઇઝ ઇક્વલ ટુ f of 0 માઇનસ 0 માઇનસ એટલે x કરતા 0 ની વેલ્યુ છે, x કરતા 0 ની વેલ્યુ છે શું આપેલું છે? x લેસ ધેન 0. ઇટ મીન્સ કે x ની વેલ્યુ 0 કરતા કેવી નાની છે, કારણ કે 0 માઇનસ આપેલું છે. ઓકે, તો કયો ફંક્શન લેવાનું? આ છે, તો આપણે એમાં મૂકીએ a into 0 square plus b into 0 plus c. ઓકે, તો અહીં તો શું આવશે? 0, અહીં 0 plus 0 plus c, therefore c is equal to 0 આવ્યું. એટલે એક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી તમે કે c ની વેલ્યુ શું આવે છે? તમારે 0 આવે છે. ઓકે, c ની વેલ્યુ શું આવી? 0 આવી. હવે તમે શું કરશો? for x is equal to -2. ગિવન ફંક્શન કન્ટિન્યુઅસ છે, ખાસ કહી દીધું. છેલ્લે તમને ડિફરન્શિયેબલ નું પૂછેલું છે, તમને અત્યારે રકમ જ કહી દીધું છે કે જે ગિવન ફંક્શન છે એ કન્ટિન્યુઅસ છે. તો કન્ટિન્યુઅસ છે એટલે કે સતત છે, એનો ગ્રાફ કેવો હશે? તમે સતત આપેલો છે. તો x બરાબર -2 ની આગળ વાત કરીએ તો -2 આગળ f of -2 ની લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ f of -2 ની પ્લસ સાઈડ. ઓકે, તો આ વાત કરીએ તો -2 કરતા x ની વેલ્યુ -2 કરતા નાની હોય એવો કયું ફંક્શન આપેલું છે? આ આપેલું છે. તો એમાં હું -2 મૂકીશ, x નો સ્ક્વેર છે તો x ની જગ્યાએ શું મૂકીશું? -2 મૂકીશું પ્લસ 10 -2 પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ -2 કરતા x ની વેલ્યુ હાયર હોય, એટલે કે x ની વેલ્યુ -2 કરતા હાયર હોય એટલે પ્લસ ની સાઈડ, તો આપણને ફંક્શન કેવું આપીશું? a બ્રેકેટમાં -2 નો વર્ગ પ્લસ b -2 પ્લસ c. ઓકે, ખાસ ધ્યાન રાખજો, થોડું પ્રકાશમાં એડજસ્ટ ના થાય તો આજના લેક્ચર મારે તમે થોડુંક એડજસ્ટ કરવાની ટ્રાય કરજો, બાકી કાલથી આપણે થોડું સારું એવું કરી નાખશું. ઓકે, તો અહીં શું આવશે? 4 - 20 પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ માઇનસ નો સ્ક્વેર એટલે પ્લસ થઈ જવાનું 4a -2b પ્લસ c. c ની વેલ્યુ આપણે રકમમાં મેળવી છે, શું આવશે? 0 આવશે. તો હવે તમે આની સારું રૂપ આપો તો 8 ને 4 12, 12 માંથી 20 હશે તો શું આવશે? -8 આવશે. ઓકે, 8 ને 4 12, 12 માંથી 20 હશે તો શું આવશે? -8 આવશે. ઇઝ ઇક્વલ ટુ 4a - 2b.
બે વડે ડિવિઝિબલ કરી નાખો તો શું આવશે 2a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ -4. ઓકે, બે વડે ભાગાકાર કરી કે 2a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ -4. એટલે કે એક વસ્તુ આપણને ખબર પડી, કન્ટિન્યુઅસ ઉપરથી c ની વેલ્યુ શું આવી 0 આવી, અને એક બીજું ઇક્વેશન બન્યું 2a માઇનસ 4b, સોરી 2a માઇનસ b છે. શું છે? 2a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 2a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ શું વેલ્યુ આવીશ -4. ખાસ ધ્યાન રાખજો, જો આમાં પ્લસ માઇનસ ની ભૂલ પડશે તો આખા જે કોમ્પ્રિહેન્સિવ ટાઈપમાંથી વચ્ચે કઈ ભૂલ પડી તો બધાના જવાબ કેવા આવશે? ખોટા આવશે. તો તમારો ટાઈમ બધો બગડી જશે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે પ્લસ માઇનસ ની ભૂલ પડવી જોઈએ નહીં. ઓકે, ચાલો હવે આ એક કન્ટિન્યુઅસ આપેલું હતું, એનો યુઝ કરીને આપણે આ એટલી વસ્તુ મેળવી. હવે આપણે નવી વાત કરીએ અને શું કહેવા માંગે છે. ઓકે, ચાલો આ એટલું જવા દઈએ. તમે ખાસ તમે આને વિડીયોને સ્ક્રીનશોટ તમે લઈ નાખજો. ઓકે, ઓકે, ચાલો હવે આપણને ખ્યાલ આવ્યો કે વેલ્યુ આપણે હવે શું ફાઇન્ડ આઉટ કરી? c બરાબર શું આવ્યું? 0 આવ્યું. 2a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું છે? -4 આવ્યું છે. ઓકે, 2a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? -4 આવ્યું. હવે આપણે શું કરશું કે હવે આપણે સ્લોપ ઓફ, જો શું કીધું છે, ઇફ અ લાઇન L ટચીસ ધ ગ્રાફ. ઓકે, એ ગ્રાફને શું કરે છે? ટચ કરે છે. તો એ ગ્રાફને ટચ કરે છે તો એ વેલ્યુ શું આપે છે? 3 પોઈન્ટ આગળ તમારે શું કરે? ગ્રાફને ટચ કરે છે. તો હવે સમજવાની ટ્રાય કરો કે ગ્રાફને ટચ કરતી હોય કોઈ પોઈન્ટ તો ઈ ન્યાય સ્લોપ આપશે. તો સ્લોપ આપે તો એ સ્લોપ આગળ એની વેલ્યુ શું આવશે? ઓકે, સ્લોપ આગળ એની વેલ્યુ શું આવે તો એ આપણે મેળવવાની ટ્રાય કરીએ. ઓકે, તો સ્લોપ અને એક ડિફરન્સિએશન નો ટોપિક છે. તો આપણે કોઈ એક લાઈન ધારી લઈએ કે y બરાબર mx પ્લસ c. c શા માટે લેતો? કારણ કે c ની વેલ્યુ આપણે એક ઓલરેડી c કેરેક્ટરનો યુઝ કરેલો. ઓકે, તો y બરાબર mx પ્લસ તમે શું લઈ શકો છો? q લઈ શકો છો. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ q લખી શકો છો. ઓકે, તો હવે જોઈએ કે આને કઈ રીતે આપણે સોલ્વ કરશું. તો હું તમને એમ કહી શકું કે ગિવન ફંક્શન છે એ y બરાબરનું ફંક્શન છે, y બરાબર જ વેલ્યુ આપીશ. તો હું એક આની જોડે એક બીજી લાઈન લઈ નાખી શકું, x² પ્લસ 2x. શું એક લાઈન લઈ નાખી આપણે? y ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 2x. હવે એક વસ્તુ વિચારો કે આ બંને વેલ્યુ કેવી હશે? એક જ ગ્રાફ ઉપરની વાત છે તો એક જ ગ્રાફ ઉપર હોય તો એ વેલ્યુ કેવી આપતી હોય? ઇક્વલ આપતી હોય. એટલે કે એ બંનેને આપણે આરામથી સોલ્વ કરી શકાય. ઓકે, તો સોલ્વ કરો તો એ વેલ્યુ આપણને કંઈક m છે એ અનનોન ફાઇન્ડ આઉટ થશે અને q પણ અનનોન વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ થશે. તો આ બંનેને સોલ્વ કરવાની ટ્રાય કરીએ તો બંનેને આપણે સરખાઈ દઈએ. ઓકે, તો બંનેની વેલ્યુ સરખાવો તો શું આવશે? આપણે શું કરશું? આને x² પ્લસ 2x માઇનસ mx પ્લસ આ બાજુ q આવશે તો માઇનસ q થવાનું છે. ઓકે, હવે x² પ્લસ x એટલે 2 માઇનસ m માઇનસ q ઇઝ ઇક્વલ ટુ 0 અને d બરાબર 0 એટલે વિવેચકનો ઉપયોગ કરે તો વિવેચકની વાત કરે તો વિવેચકમાં શું આવશે કે જ્યારે b² માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0 હશે ત્યારે એ વેલ્યુ શું આપતો હશે કે જ્યારે એક રિયલ અને કે એક જ બીજ આવતું હશે. કેવું આવશે? કોમન એક જ બીજ આવતું. આમાં ડિસ્ટિંક્ટ બીજ એટલે કે એક કરતા વધારે બીજ આવે નહીં. ખાસ તો આવા બધા સ્લોપની વાત થતી હોય ત્યારે. તો b² માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ શું મૂકશું? 0. તો b² ઇઝ ઇક્વલ ટુ 4ac. ઓકે, તો b નો વર્ગ શું આવશે? 2 માઇનસ m નો વર્ગ આવશે ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 1. અને c તરીકે એક વેલ્યુ શું છે? અનનોન માઇનસ q છે. શું છે? માઇનસ q છે. તો 2 માઇનસ m હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -4. ઓકે, તો આપણને એક વેલ્યુ હજી પણ મળી ગઈ. શું આવી? 2 માઇનસ m સ્ક્વેર. હું ફરી વખત લખી નાખું 2 માઇનસ શું આવ્યું? m સ્ક્વેર. અહીં આપણે સરખું લખી નાખે જેથી આપણે યુઝ થતા જાય એનો 2 માઇનસ m સ્ક્વેર બરાબર -4 સ્ક્વેર 4q. ઓકે, 2 માઇનસ m નો વર્ગ બરાબર -4q. હવે તમે વિચારો તો હવે પછીની વાત કરીએ તો હવે પછી આપણે બીજી લાઈન લઈએ, એ બંનેને સરખાઈને કંઈક ફાઇન્ડ આઉટ કરે તો બીજી લાઈન શું છે આપણી? y ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 10x પ્લસ 8. શું છે? y ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 10x પ્લસ 8. તો આ બંનેને સરખાવીએ તો શું આવશે? x² પ્લસ 10x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ q. શું આવશે? mx પ્લસ q. તો શું આવશે? x² પ્લસ 10x માઇનસ mx પ્લસ 8 માઇનસ q ઇઝ ઇક્વલ ટુ 0. શું આવ્યું? માઇનસ q ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાંથી x² x કોમન કાઢો તો 10 માઇનસ m પ્લસ 8 માઇનસ q ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો હવે
ડી બરાબર ફરી વખત આપણે વિવેચક લઈશું 0, તો શું આવશે 10 માઇનસ એમ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4ac. આપણે આમ કહી શકીએ કે બી સ્ક્વેર બરાબર શું લખી શકશું 4ac ઇઝ ઇક્વલ ટુ 4ac. તો a ની વેલ્યુ 1, c ની વેલ્યુ શું છે 8 માઇનસ q. ચાલો તો શું આવશે 10 માઇનસ એમ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંદર ગુણાકાર કરીએ તો 8 ચોક 100 32 આવશે માઇનસ 4q. અને માઇનસ 4q ની વેલ્યુ આપણે આગળ ઓલરેડી છે તો મૂકીએ 10 માઇનસ એમ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 32 પ્લસ, ખાસ ધ્યાન રાખજો પ્લસ આવશે કારણ કે આખી માઇનસ 4q ની વેલ્યુ લઈ નાખીએ છીએ તો શું આવશે 2 માઇનસ એમ હોલ સ્ક્વેર. ઓકે, તો આનું સારું રૂપ આપો તો 10 નો વર્ગ માઇનસ 10 નો વર્ગ 100 માઇનસ 20 એમ પ્લસ એમ વર્ગ બરાબર 32, 2 નો વર્ગ 4 માઇનસ 2 નું 4 એમ પ્લસ એમ સ્ક્વેર. ઓકે, એમ સ્ક્વેર કેન્સલ થઈ જવાનું છે. સારું રૂપ આપીએ તો શું આવશે? ઓકે, ચાલો તો સારું રૂપ બહુ સિમ્પલ રીતના આવશે 100 માઇનસ 32 ને 4 કેટલા થાય 36 આ બાજુ આવશે 24 ઓલી બાજુ જાય તો પ્લસ 24 એમ માઇનસ શું છે 4 એમ. ઓકે, તો શું આવ્યું 16 એમ આવશે. સમજાય શું આવશે 16 એમ આવશે. ઇક્વેશન બનાવો તો પણ ચાલશે, આમ બંને બાજુ ના કરવું હોય તો ઇક્વેશન બનાવો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો આને સોલ્વ કરશો તો શું આવશે 100 માંથી 36 છે એટલે કે 4 આવવાનું છે. ઓકે, અને અહીં શું આવશે 6 આવશે 6 4 10 6 9. તો એમની વેલ્યુ શું આવી 4 આવશે. એમની વેલ્યુ શું આવી 4. તો સ્લોપની વેલ્યુ તમારે શું આવે છે 4 આવી. ઓકે, એક વસ્તુ વિચારો કે આ બંનેને તમે સરખાયું અને સારું રૂપ આવ્યું તો એમની વેલ્યુ તમારે શું ફાઇન્ડ આઉટ થઈ 4 આવી છે. ઓકે, તો એમની વેલ્યુ આપણને સિમ્પલ રીતના 4 મળી જાય. એટલે કે પહેલો ઓપ્શન છે ધ સ્લોપ ઓફ ધ લાઈન, એનો આન્સર શું આવે 4. ઓકે, તો આપણને સ્લોપની વેલ્યુ મળી ગઈ છે. ઓકે, તો આપણે આ જવા દઈએ, આપણે અહીં લખીએ m ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, લિંક કોમ્પ્રિહેન્સિવ ટાઈપનો સવાલ છે એટલે કે એમાં તમારે ખાસ શું ધ્યાન રાખવું પડશે કે જેમ જેમ આન્સર આવતા હશે એમ એક ઉપરથી બીજીનો આન્સર આવે, બીજી ઉપરથી ત્રીજાનો આન્સર આવશે. ઓકે, તો હવે આપણે એની પછીની વાત કરીએ. હવે છેલ્લું ઇક્વેશન આપણે સરખાવીએ કે છેલ્લું ઇક્વેશન કઈ રીતનું આપેલું છે. ઓકે, છેલ્લું ઇક્વેશન શું કહેવા માંગે છે એ પહેલા સમજીએ. છેલ્લા ઇક્વેશનમાં શું બને છે કે y બરાબર mx પ્લસ q છે. એની હારે તમે કોને સરખાવશો? એની હારે તમે ઇક્વેશન કયું સરખાવશો? ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. ઓકે, ax નો વર્ગ પ્લસ bx પ્લસ c સાથે સરખાવશો. ઓકે, હવે જોઈએ, હવે આ બંનેને પાછું સરખાવીએ તો શું આવશે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ q. એમની વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ છે. એમની વેલ્યુ શું આવે છે? આપણે 4 આવે છે. c ની વેલ્યુ શું છે? રકમમાં આપણને મળે છે 0 મળે છે, તો આપણે બધી વેલ્યુ પુટ કરી દઈએ. તો ax નો વર્ગ પ્લસ bx, c ની વેલ્યુ 0, એમની વેલ્યુ શું આવે છે 4 એમ પ્લસ શું આવશે q આવશે. શું આવશે? પ્લસ એની વેલ્યુ શું આવશે q આવશે. એક વસ્તુ વિચારો, q ની વેલ્યુ તો આપણે કોઈ ફાઇન્ડ આઉટ કરી નથી, પરંતુ આની પહેલાનું જે ઇક્વેશન હતું અને પહેલાનું આપણે ઇક્વેશન કોઈ પણ એક લઈએ કે જેની આપણે સારું રૂપ આપવાની વાત કરીએ તો આપણે પહેલાનું ઇક્વેશન હતું, તો આની પહેલાનું ઇક્વેશન શું આવ્યું? તો એક વસ્તુ વિચારો કે આપણે સારું રૂપ આપ્યું કે y બરાબર mx પ્લસ q અને y બરાબર કોનું સારું રૂપ આપ્યું 10x નો સ્ક્વેર પ્લસ 10x પ્લસ 8. ઓકે, આ બંને ઇક્વેશનને સોલ્વ કર્યા. તો બંને ઇક્વેશન કઈ રીતે સોલ્વ કર્યા હતા? x નો સ્ક્વેર પ્લસ x 10 માઇનસ m. ઓકે, બંનેને સરખાયા હતા પ્લસ 8 માઇનસ q ઇઝ ઇક્વલ ટુ 0. તો આનું સારું રૂપ આપ્યું તો આપણે શું આવ્યું હતું? d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું 0. તો b નો વર્ગ બરાબર શું થવાનું 4ac. તો b નો વર્ગ શું આવ્યો તો 10 માઇનસ m નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4ac. એટલે કે 4a and c. c ની વેલ્યુ શું છે n માઇનસ q. ઓકે, તો આ રીતે આપણે ઇક્વેશન કર્યા હતા. હવે આ ઇક્વેશનમાં આપણે m ની વેલ્યુ મૂકી દઈએ. તો m ની વેલ્યુ શું છે? આપણે 4. ઓકે, ને આપણે મૂકીને આપણે q ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ તો m ની વેલ્યુ છે 4. 4 મૂકો તો 10 માઇનસ 4 એટલે શું આવશે 6 આવશે. એનો વર્ગ 4. ઓકે, 4 8 માઇનસ q. 6 નો વર્ગ શું આવશે? અહીં લખીએ આપણે 6 નો વર્ગ શું આવશે 36 આવશે. એ વેલ્યુ આપણે અહીં મૂકીએ 36 ઇઝ ઇક્વલ ટુ 4 8 માઇનસ q. ઓકે, તો આ રીતના શું આવશે 4 9 આવશે. ઓકે, 4 9 એટલે 8 માઇનસ q. તો q ની વેલ્યુ શું આવશે 8 માઇનસ 9. q ની વેલ્યુ શું આવશે 8 માઇનસ 9. ખ્યાલ આવે તમને?
કે આપણે શું કર્યું, એક માઇનસ ક્યુ કર્યા છે. તો ક્યુની વેલ્યુ શું આવે, -1. ક્યુની વેલ્યુ શું આવી તમારે, -1 આવી. ઓકે, તો એ -1 છે એ અહીં મૂકી શકું. શું મૂકી, ક્યુની વેલ્યુ શું મૂકી આપણે, -1. ઓકે, ઇક્વેશનમાં જે m ની વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ, પરંતુ અહીં ક્યુ અનનોન છે એટલે ક્યુ પણ આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે. એની વેલ્યુ શું આવે, -1. ઓકે, તો હવે આપણે ફરી વખત લખીએ, m ની વેલ્યુ 4 અને q ની વેલ્યુ શું આવી, -1. ઓકે, તો આને સારું રૂપ આપે, ax² + bx - 4x + 1 = 0 આવશે. ઓકે, હવે તો ax² પ્લસ x કોમન કાઢે તો b - 4 + 1 = 0. b = 0 એટલે કે b² = 4ac. હવે b ની વેલ્યુ શું છે, b તરીકે કયો ઘટક આપેલો હશે, b - 4 હોલ સ્ક્વેર = 4a. a તરીકે એક ઘટક, c તરીકે શું વેલ્યુ 1 છે. ઓકે, તો આનું સારું રૂપ આપો તો તમને એક વેલ્યુ આપેલી રકમમાં જો અહીં આપણે જે વાત કરીશ તો 2a - b = -4 છે. તો 2a + 4 કરો તો b આવશે. તો આપણને b ની વેલ્યુ મળી જાય. તો b ની વેલ્યુ અહીં મૂકી દઈએ, 2a + 4 - 4 હોલ સ્ક્વેર = 4a. ઓકે, 4 કેન્સલ થવાનું છે. 2a નો સ્ક્વેર શું આવશે, 4a² = 4. ઓકે, 4 કેન્સલ થવાના છે એટલે a નો વર્ગ - a = 0. એટલે a બરાબર 0 અને a બરાબર શું આવશે, 1. પરંતુ રકમમાં તમને અહીં નોટિસ કરાવ્યું છે કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે a ની વેલ્યુ 0 લેવાની નથી. તો ફાઇનલ થઈ ગયું કે a ની વેલ્યુ શું લેવાની છે, આપણે 1 લેવાની છે. ઓકે, આ રકમમાં તમને ના પાડેલી કે a ની વેલ્યુ 0 લેવાની નથી. ઓકે, તો આપણે ફાઇનલ થઈ ગયું કે c = 0 આવ્યું, a શું આવ્યું, 1. હવે a ની વેલ્યુ તમે કોઈ પણ ઇક્વેશનમાં મૂકી દો. a ની વેલ્યુ આપણે કોઈ પણ ઇક્વેશનમાં, આપણો ઇક્વેશન છે સપોઝ 2a + 4 = b. a ની વેલ્યુ 1 મૂકો તો 2a 2 × 1 + 4 = b. તો b ની વેલ્યુ શું આવશે, 6 આવશે. ઓકે, તો a b c તમે ફાઇન્ડ આઉટ કર્યું. ચાલો, a ની વેલ્યુ શું આવી, 1, b ની વેલ્યુ 6, a બરાબર 1 એન્ડ c શું આવ્યું, 0 આવ્યું. ઓકે, તો સેકન્ડ વન શું હતું કે the value of a + b + c is equal to a + b + c is equal to શું આવશે, 7. એટલે કે સેકન્ડ વન જે ક્વેશ્ચન તમને પૂછ્યો તો વેલ્યુ ઓફ a + b + c is equal to શું આવશે, 7. ઓકે, રકમ ખાસ ગિવન ફંક્શન છે કન્ટિન્યુઅસ આપેલું હતું. ઓકે, તમને શું માંગેલું, if a line touches the graph y = f(x) at 3 point અને એનો સ્લોપ માંગેલો હતો અને a + b + c ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હતી. પરંતુ a + b + c ની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ આઉટ થઈ, આપણે બંને ઇક્વેશનને સોલ્વ કરીને ત્રણ ઇક્વેશન સોલ્વ કરવા પડ્યા અને પછી એની ઉપરથી આપણને વેલ્યુ મળી. હવે લાસ્ટ વન શું પૂછેલું, તમને એમ કીધેલું કે if y = f(x) is differentiable, okay, વિકલનીય છે, is differentiable at x = 0, then the value of b, ત્યારે તમારે b ની વેલ્યુ મેળવવાની છે. ઓકે, ચાલો, a = 1 and b = 6. હવે ઇક્વેશનની કોઈ જરૂર નથી, એટલે ઇક્વેશન જવાની, સ્લોપ આપણને મળી જશે 4. ચાલો, હવે ડિફરન્શિયેબલ છે કે એટલે કે એનું લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ અને રાઈટ હેન્ડ ડેરિવેટિવ કેવું હશે, ઇક્વલ હશે. ઓકે, પરંતુ કયા પોઈન્ટ આગળ, 0 આગળ. તો LHD = RHD, f' માઇનસ અને f' પ્લસ, એ બંને કેવા હોવા જોઈએ, ઇક્વલ હોવા જોઈએ. તો હવે આપણે ડેરિવેટિવ કરી 0 માઇનસ ફંક્શન એટલે કે 0 કરતા લોઅર વેલ્યુ હોય ત્યારે ડેરિવેટિવ શું થાય છે, 2ax પ્લસ b આવશે. ઓકે, આનું ડેરિવેટિવ c નું ડેરિવેટિવ કોન્સ્ટન્ટ છે, 0 થઈ જશે. = 0 પ્લસ ની વાત કરો તો આનું ડેરિવેટિવ શું આવશે, 2x + 2 આવશે, 2x + 2, કારણ કે ડિફરન્શિયેબલ છે એવું રકમમાં તમને કીધેલું છે. હવે કયા પોઈન્ટ આગળ તમે ચેક કરો, 0 આગળ ચેક કરો તો આપણે x બરાબર 0 મૂકવું પડશે. તો 0 × સમથિંગ 0 + b, 2 × 0 + 2, એટલે કે b શું આવ્યું, 2. એટલે કે જો ગિવન ફંક્શનની ડિફરન્શિયેબલ હોય 0 આગળ ત્યારે તમને b ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી. તો b ની વેલ્યુ શું આવે, 2 આવે. ઓકે, તો b ની વેલ્યુ શું આવી તમારે, 2. એટલે કે પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવ્યો, 4, બીજાનો શું આવ્યો, 7 એન્ડ ત્રીજાનો શું આવે, 2. ઓકે, પહેલાનો જવાબ શું આવશે, 2 આવશે. તો આ રીતના ગિવન ફંક્શન છે એ ડિફરન્શિયેબલ હતું એટલે આપણે x બરાબર 0 આગળ આપણને એની વેલ્યુ મળે, b, પછી સ્લોપ ગોઠવો અને પછી a + b + c. તો આ રીતના લિંક બેઝ જે કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન હોય એમાં ખાસ તમારે ધ્યાન આપવાનું કે એ બધા કમ્બાઈન કરીને તમને સવાલ પૂછેલા હોય અને એના કમ્બાઈનમાં તમારે નાની મોટી ભૂલ ના પડે એનું ખાસ ધ્યાન રાખવું પડે અને
એને સોલ્વ કરવા પડે. ઓકે, એટલે આજે આપણે આમ એક ક્વેશ્ચન લીધો, પરંતુ એમાં કમ્બાઈન કેટલા સવાલ હતા? 3 સવાલ પૂછાયેલા હતા. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આ ખાસ લિંક બેઝ મોટો ક્વેશ્ચન એટલે એક જ ક્વેશ્ચન આપણે રાખશું. હવે આપણે કાલના લેક્ચરમાં નવા ટોપિક સાથે અથવા આના લિંકમાં નવા ટાઈપના અથવા મલ્ટિપલ કરેક્ટ ટાઈપના આન્સર આપણે જોશું અને કઈ રીતના પૂછાય અથવા કઈ રીતના એને સોલ્વ કરી શકે. ઓકે, તો આજના લેક્ચર માટે એટલું રાખીએ. થેન્ક યુ.